નમસ્કાર, સુપ્રભાતમ. એનડીફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારવાડી વાણીઓ કેબીસી હોટ સીટ ઉપર પહોંચ્યો. અમિતાભ બચ્ચન આરે પ્રશ્નોત્તરી હાલતી હતી ને એમાં ઓપ્શન પસંદ કર્યો ફોન એ ફ્રેન્ડ. કોને ફોન કરવો હતો? કે સુરેશ જયપુર વાળા. તો કે તમારા ભાઈબંધ હે કે વિદ્વાન હે પ્રોફેસર? કે ના, કે પેમેન્ટ લેવાનું હોય ગદનો દેતો નથી. તમે ફોન કરો, અમિતાભ બચ્ચન પોતે ફોન કરી આપી દઈએ. ટૂંકમાં અહીંયા કાંઈ ન જીતું તો એ તો પૈસા આવી જાય, મારે પૈસા હલવાના કામ પતી જાય. કીએ અમિતાભ કે ઓહો નમસ્કાર હો ભાઈ, હું તમને પૈગે લાગુ કે ખરેખર તમારા આશીર્વાદથી મારે મેળા આવી જાય કે આની પાસે શીખવા જેવું છે કંઈક કે બરાબર. કે હમણાં મેરુતમાં એકે ફોન કર્યો કે અમારે શેરી પાસે ઓલી મોટો હોકરો છે ગટરનો, એમાં કોઈક ડેડ બોડી દેખાણી, માણા મરી ગયો છે. તો બેથી લગીને મય થાય બધા, ફાયરવાળાને, ઇમરજન્સી વાળાને, પોલીસવાળાને, સાહસવીરો જે કૂદકા મારી બધાને આખી ગટર સાફ થઈ ગઈ જેસીબી. પછી ઓલો કહે કોઈ મર્યું બેરું નથી, સાફ નહોત કરતા. એટલે મેં પછી એવું કીધું કે હવે આનું સન્માન કરવું કે નાખવું જેલમાં નક્કી નથી થતું. બોલ, પોતાને શેરીને ગટર સાફ કરાવવા મર્ડર રગીનના ફોન કરી દીધો. તો કેજીમ ટેણીઓ ભણતું હોય તેના પેરેન્ટ્સ એટલે આમ ટેન્શન મારીએ ને કે પેરેન્ટ્સ મિટિંગ છે ને સ્ટાફે બોલાવ્યા છે ને મેનેજમેન્ટે બોલાવ્યા છે ને મિટિંગમાં. હવે અમે કીધું 10માં લગીને ભણતા કોઈ દી બાપા કોલ સ્કૂલે નથી આવ્યા, કે એકાદ વાર આવ્યા તો એ વખતે ચપ્પલ હું પહેરી ગયો એટલે પાછા લેવા આવ્યા હતા. બાકી કોઈ દી એવી કલ્પના જ નહોતી કે વારંવાર જવું પડે સ્કૂલે. વલસાડમાં હમણાં એક ઓલો નિર્માણાધીન પાણીની ટેન્ક પડી ગઈ સીધી હેઠે, આમ આસપાસ બધા બી ગયા. આની પહેલાં સુરતમાં એવું થયું હતું. હવે તો બધા ટેન્કનો પ્રોજેક્ટ પાસ થાય ને તો આસપાસના લોકો બીજે રહેવા હોય છે, કાંઈ રહેવાય નહીં કે જોખમ જાજુ. કે બોલો આપણે હવે ટેન્કના એન્જિનિયરો ઉપર ભરોસો જ નથી રહ્યો હાવ, કે કોન્ટ્રાક્ટર ને એન્જિનિયરનો ઓર કિતને અચ્છે દિન ચાહીએ કે બરાબર. ઓલું આજે રોકડા ને કાલે ઉધાર ને દુકાનવાળા બધા સિમ્બોલ મારે ને બધા સ્ટીકર મારે. હમણાં એક નવો માર્યો, આમ બહુ વાયરલ થઈ ગયો. એ કે બાકી રાખીને ગલીઓ બદલવા કરતાં રોકડેથી મોરે મોરો આવવા દો. કે ટૂંકમાં મોરે મોરોને રોકડા રે મેળ કર્યો. ટૂંકમાં ઓલો શરમાય બાકી માગતો એવું કરી નાખ્યું. ઓલો અજીત પવાર જરાક આમ ઊંધાવરું બોલતા હતા ને કોઈ કારણોસર પ્લેન કરસ થઈ ગયું તો ભગવાનના ઘર પહોંચી ગયા. તો નીતિશ કુમાર ટેન્શનમાં કે આપણે જારું કે આમાં રિહાઈ જાય તો ફિટ કરી દઈએ કે પ્લેન હાલ તો ખોટવાઈ જાય છે. કે પ્લેનનું હે સાચું કે હમણાં વકીલામાં આવ્યું હતું કે એર ઇન્ડિયાના 150 પ્લેન ખોટવાઈ ગયેલા એકા રાખે ને ઇન્ડિગો વરાય 150 જેવા. ટૂંકમાં ખોટવાઈ ગયેલા પ્લેન આ કે બોલો આપણે મોટરસાઇકલમાં હવે સારી બેટરીને સારું કાર્બેટર રાખવા માંડ્યા, પ્લેનવાળા આપણા ઉપર ખતરા કરે. મિડલ ક્લાસ બેસવા માંડ્યા પછી ગદના એ ગંભીર નથી રહેતા આપણા ઉપર હવે બરાબર. કે હમણાં કે 26મી જાન્યુઆરી બધા બહાદુરીના એવોર્ડ આપે છે કે આના ઉપર કંઈ સૂચન હોય તો કહીજો. તો મેં કીધું આ થોડુંક આ મોડર્ન ફેશનેબલ સુકન્યાઓ એકદમ આવી ઠંડીમાં એ કીએ પારદર્શક કપડાં ને એકદમ ઠંડીમાં ઓઢે નહીં, ચાદર ટોપી કાંઈ નહીં, ખભા પપ્પા ખુલ્લા હોય ને ફોટા પડાવે ને ગમે એવી ઠંડી હોય, સાંજના ફંક્શન હોય તો એ લોકોની સહનશક્તિની સલામ છે કે એનું એક સન્માન કરવું જોઈએ 26મી જાન્યુઆરીએ. કે પછી ઘરે દવા બવા લેવી પડતી હોય કદાચ, પણ ટૂંકમાં પ્રસંગમાં તો ન જ ઓઢે કાંઈ બરાબર. કે ઓફિસમાં એક બોસે બોર્ડ ટીંગાડ્યું હું બોસ છો એ કદી ભૂલશો નહીં. કે આખો દી હાંજ લગીને ફફડાટ રહ્યો ઓફિસમાં. હાંજ એક જણો કહેવા આવ્યા કે સાહેબ તમે ઓલું બોર્ડ લીવા હો ને તમારા ઘરવાળીને ફોન આવ્યો તો એનું હે પાછું દઈ દેજો. કે પછી બધા સ્ટાફવાળે કોઈ દાંત કાઢ્યા હે કે જોઈ લે બોર્ડ બીજાણું આપણને ક્ષેત્રે હે કે બરાબર. હમણાં બજેટ બહાર પડ્યું તો આપણે બજેટમાં કાંઈ ખબર ન પડે, આપણે રાહ જોઈએ બીજી દી છાપામાં એક બાજુ લખેલા આવે શું સસ્તું થઈ છે અને શું મોંઘું થઈ છે, બસ આટલું આપણે રાહ જોવાની રહીએ, બાકી આપણે કંઈ બીજી ખબર પડે નહીં. કે પેલાના જમાનામાં રાતે પત્ની આમ રાહ જોઈને બેઠી હોય કે વો આયેંગે ફિર હમ ખાએંગે, ટૂંકમાં રસોઈ બનાવીને તૈયાર રાખે. હવે તો ઊંધું થઈ ગયું, વો લાયેંગે તો ખાએંગે, ટૂંકમાં પાર્સલનો મેસેજ કરી દે કે આજે આવડવા લેતા આવશે ને ઓલો બિચારો લાઈનમાં ઊભો હોય બધું લેતા હોય પંજાબી પાઉંભાજીના. ઓવરબ્રિજનું એવું હોય, વચ્ચે એક ઓવરબ્રિજમાં આમ એકદમ ખૂણિયો આપી દીધો તો 90 અંશના ખૂણે, વાહન વળે નહીં એવો બરાબર. હમણાં એક આવ્યો તો આમ 2x1 2 પુલ થતા તરત ભેગા કરી દીધા ભટકા એવી રીતના. કે ઓલો સૂપમાં કેમ 1x2 કટિંગ કરાવે એવી રીતના. કે અમારા વખતે બહુ વહેલા જઈએ અત્યારે 40-45 ઉંમરના હશે ને ખબર છે ભૂકંપ વખતે આખો બધો લોટ એવો બધાને પાસ કરી દીધા હતા. તો હમણાં કોરોનાવાળો લોટ એન્જિનિયરોને એવો નીકળો લાગે કે વારંવાર આવી ટાંકીઓ પડે છે ને પુલમાં ડખા થાય છે ને કે વળી લોકડાઉનવાળો લોટ કીએ આવી ગયો છે અત્યારે ફિલ્ડ ઉપર કે જારવજો બધાય કીએ હવે કે બરાબર. બજેટના દિવસે હું વર્ષોથી જોઉં એક નોર્મલ પ્રક્રિયા હિલી આવે કે 11 વાગે બજેટ રિલીઝ કરે કે
બરાબર. હવા અગિયારે અર્બન ગોસ્વામી ની બધા ભક્તજનો બધા એને આમ ઐતિહાસિક ગણાવે કે બરાબર. 1-1.5 વાગ્યાની આસપાસ કોંગ્રેસવાળા કે પ્રેસ કોન્ફરન્સ કરે જન વિરોધી ગણાવે કે. પછી બીજા અમુક પક્ષો રહ્યા એ અદાણી અંબાણીના સપોર્ટનું બજેટ ગણાવે કે બરાબર. હાંજે સપાવાળા કે ખેડૂત વિરોધી જાહેર કરે કે. અને હાંજે વળી કે અંજના ઓમ કશ્યપની બધા કે એકદમ અર્થશાસ્ત્રી બની જાય પોતે, જો કે લિટરેચરના માણસો હોય મારી જેમ તોય કે. સામાન્ય માણસ છે ને એ કોઈ પણ ફરક વગર ચર્ચામાં વિતર્યા વગર ઘરે જઈને સૂઈ જાય. કેમ તો કે સવારે એને કામે જવાનું હોય, એને એનું કામ કરવાનું હોય, એને કે બજેટ બધી ન દેવાનું હોય બરાબર. હમણાં સોની કે મને કે બીજો ધંધો હોય તો સૂચવજો. મેં કીધું કાકો તમારે જમાનો હોય ભાવ ઊંચા હિલા જાય છે એટલા બધા, તો કે શું જલસા હવે ભાવ એટલા વધી ગયા ગ્રાહક હવે લેતા બીએ હે કે, અને હજી વધશે એવું માનીને બધા વેચતા બીએ હે કે. અમે નવરા થઈ ગયા. નિર્મલા સીતારામને કીધું કે હવે 7 લાખ લગીને ટેક્સ નહીં લાગે એમ. તો એક જણો ઓટે બેઠો બીડી પીતો કે પણ 7 લાખ અમને આપશે કોણ ગયે? 7 લાખ લગીને છૂટ આપી પણ અમને કોઈ આપવું જ જોઈએ નહીં ગયે. 7 લાખ આવે તો કંઈક કરી અમે ગયે બરાબર. એક મેડમના મિસ્ટર જેલમાં હતા તો ઓલી મળવા ગઈ ને પછી બહાર નીકળી તો જેલરને કે શું અમારા મિસ્ટર પાસે આટલું બધું કામ કરાવો હો? કે તો કાંઈ કામ શું હવે એ કહેતા હતા આખી રાત જાગીને સુરંગ ખોદે ને તમે કહો કે કામ કરવા ટૂંકમાં એને ઘરે આવવા નથી દેવો એ વાત ફાઇનલ થઈ ગઈ કે બરાબર. એક જણો કે હિસ્ટ્રી જાણો હો તો કે થોડી જાણી. ગાંધીજીના છોકરાનું નામ તો કે દિનેશન. તો કે આવું ક્યાં શીખો? તો કે રોજ અમે નથી કરતો ગાંધીજી ઇઝ ધ ફાધર ઓફ ધી નેશન. ટૂંકમાં એને દિનેશનને ટૂંકમાં નેશનનું દિનેશન કરી નાખ્યું બરાબર. એક ડૉક્ટર એક મોજમાં આવી ગયો દર્દીને કે હાલ હું તને હાજો કરી દવા દવા બવા આપો, તું મને શું ઇનામ આપીશ કે. તો કે હું તો ગરીબ માણસ હોઉં કે કબર ખોદવાનો ધંધો કરું છું કે તમારી ફ્રીમાં ઓલો કે નથી ખોદી ભાઈ તું જા કે આવજો.